આજ રોજ અયોધ્યા નગરી ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જે અનુસંધાને સમગ્ર દેશમાં રામમય વાતાવરણ બની રહ્યું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. અંતર્ગત શ્રી રાષ્ટ્રીય બજરંગ દળ આદિપુર, શ્રી રામ સેના ગૌરક્ષક દળ આદિપુર કચ્છ અને અખિલ ભારતીય નવયોગ સંસ્થા દ્વારા રામલલ્લાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અસંખ્ય રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રા સવારે 9 વાગે શ્રી વીર હનુમાન મંદિર તુલસીનગરથી 4 વાડી બાલાજી હનુમાન, ચારધામ હનુમાન, રોકડિયા હનુમાન, 5 વાડી 80 લાઈન આદિપુર થઈ 64 બજાર, મુન્દ્રા સર્કલ, ગામગણી હનુમાન અને કેસરનગર 1 હનુમાન થઈને શ્રી પંચમુખી હનુમાન મધ્ય પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદિપુર પોલીસ મથકના પીએસઆઈ અને ટીમે ફરજ બજાવી હતી. સફળ રથયાત્રા બદલ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, નગરપાલિકા પ્રમુખ તેજસભાઈ શેઠ, બીજેપી ગાંધીધામ શહેર પ્રમુખ પંકજભાઈ ઠક્કર, ગાદી ગ્રામના ડાયરેક્ટર મોમાયાભાઈ ગઢવી તેમજ રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો દ્વારા ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન સચિનભાઈ ભાનુશાલી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ રાજબા ગઢવી દ્વારા કરવામાં આવી હતી. રાઠોડ ધરમસિંહ, TV18 ન્યૂઝ, કચ્છ.